તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા નાના એવા બ્લોગમાં ને લોકેશન અત્યારે ખતરનાક જામી ગયું છે અમારી ગાંડીગીરનું વરસાદના માહોલમાં. તો બન્યા રહ્યો અમારા ફૂલ બ્લોગ ઉપર ને અમારી સાથે જેવા મોજીલા રોહિતભાઈ જુનાગઢથી જે આવેલા છે અત્યારે. કેમ છે રોહિતભાઈ? અરે કઈ ઘટે જ નહીં. કેવું લોકેશન છે? અરે કઈ ઘટે નહીં. અરે પણ જોરદાર યાર, જોવો તો ખરા તમે અમારી ગાંડીગીર યાર. અત્યારે તો ફૂલ વરસાદ, એવું કહેવાય છે કે જોરદાર જામવાની તૈયારી છે. અને અમને એમ થયું કે હાલો અમારા ખાસ મિત્રોને બધાને બતાવી આવીએ અમારું ફૂલ લોકેશન. પણ તમે મિત્રો અમને યાર સપોર્ટ નથી કરતા જરાય. સપોર્ટ કરો તો યાર અમે કંઈક થોડાક આગળ વધીએ ને, કેમ કે અમારી એક ચેનલ તો ઉડી જ ગઈ છે, એટલે અમારે કંઈ પથારી ફરી ગઈ છે પૂરેપૂરી જિંદગીની. તો ચાલો મળીએ આપણે રોહિતભાઈને. રોહિતભાઈ આવો, તમને કેવું લાગે છે ગીરમાં આવીને? તો રોહિતભાઈ તમને ગીરમાં આવીને કેવું લાગે છે? અરે કઈ ઘટે નહીં. આ વરસાદ જોઈને તો એમ થઈ ગયું કે નાવું છે આજ. યા હા હે, રોહિતભાઈ ને પણ નાવાનો જામો પડી ગયો અને પક્ષીનો કિલકિલાટ સારી કર્યો, કેમ કે વરસાદ હવે આગળ કડાકા ને ભડાકા જ બોલાવવાનો છે. એવો ખૂબસૂરત માહોલ, એટલે કે ગાંડીગીરનો નજારો. અને ફૂલે ફૂલ તમારે અમારો બ્લોગ જોવો હોય તો બન્યા રહ્યો અમારી ચેનલ ઉપર ને તમે સપોર્ટ કરવાનું તો ભૂલશો જ નહીં મિત્રો, કેમ કે અમે ગીર વિશેના એવા ખતરનાક બ્લોગ લઈને ટૂંક સમયમાં આવી રહ્યા છે આપની સામે. તો ફૂલ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાકી કહેતા નહીં કે આવો બ્લોગ જોવા નથી મળતા યાર. શાનદાર બ્લોગ. અને જોવો અમારી ગાંડીગીર હાવ લીલી છમ હરિયાળી છે, અને ફરતે ડુંગરામાં હાવ આમ ઘનઘોર અંધારા છે, વાદળ જામી ગયા છે, પક્ષી કિલકિલાટ કરવા માંડ્યા છે. અને રોહિતભાઈ અમારી મસ્કરીએ ચડી ગયા છે. કેમ રોહિતભાઈ, કઈ કીડો પડ્યો છે? તો હા, અમારા રોહિતભાઈ કીડો પડી ગયો છે મોટો, જોવો. રોહિતભાઈ તમે મૂંઝાઈ ગયા છો યાર ગીરમાં આવીને. અમારી ગીરમાં યાર કોઈ મૂંઝાણા જ નથી. તમે યાર એક મૂંઝાઈ ગયા છો. ઓલરેડી અમારી એક ચેનલ ઉડી જ ગઈ છે, એટલે ઉડી જ ગઈ છે, મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. પણ આ વિડીયોમાં તમે અમને સપોર્ટ કરો ને સબસ્ક્રાઈબ 1 મિલિયન કરી નાખો સીધા, એટલે મોજે મોજ પડી જાય વાલા. બાકી અમારી ગાંડીગીર જોવા ભાઈ જામો પડી ગયો હો. આમ જોવો વરસાદ આગળ ઘડીક પહેલા જ પડેલો છે હજી, અને એમાં આ ફરતી હરિયાળી હો. અને વૈષ્ણવ અમારા રોહિતભાઈ, અને આ અમારું નાનું એવું દેખાય ગામડું છે. જોવો ખાલી 30-40 મકાન છે. એકવાર તમે આવ્યા તમને એમ થાય કે જોરદાર છે, બાકી નજારો શાનદાર. બાકી ઘટે તો જિંદગી ઘટે અમારી ગાંડીગીરમાં. હું રોહિતભાઈ હું મૂંઝાણા છો યાર, બોલો ને યાર. કાઈ નહીં યાર, આ વરસાદ અંધારો પણ આવતો જ નથી. આગળ આવશે, જો આમ પૂગી ગયો અમે વરસાદ, હવે આવવાની તૈયારી છે. તો બ્લોગને સમાપ્ત કરીએ છીએ, અને નેક્સ્ટ બ્લોગ માટે જોરદાર બ્લોગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સપોર્ટ કરો. ધન્યવાદ ભૂલ્યા વગર. ગુડ ઇવનિંગ.